બરોડા ડેરીની કમાન ફરી એકવાર દિનુ મામાને સોંપાઈ। બરોડા ડેરીના ચેરમેન તરીકે ફરી દિનુ મામાની નિમણૂક કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીને રિપીટ કરવામાં આવ્યા। દિનુ મામાએ 13 ડિરેક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો। રજિસ્ટ્રાર તરફથી મળેલી નોટિસને લઈ દિનુ મામાને નિવેદન આપ્યું કે નોટિસનો જવાબ અમે આપીશું। બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનુ મામા, પહેલી પ્રતિક્રિયા આપો। શું બસ પાર્ટીએ અમારી કામગીરીને ધ્યાને રાખીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જે વર્ષોથી 12.5 વર્ષથી મેં પ્રમુખ છું, 14 વર્ષથી જીબી સોલંકી ઉપપ્રમુખ છે, ત્યારે અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે પાર્ટીએ, એ વિશ્વાસને સફળતાપૂર્વક પાર કરશે। 1400 કરોડનો વહીવટ છે, કઈ રીતે આગળ લઈ જશો? 1400 કરોડનો વહીવટ શેર લાવીને શેર વેચીને પૈસા ભેગા કરતા છે। આ જિલ્લામાં સારામાં સારી સંસ્થા છે। આ સંસ્થાને ક્યારેય કોઈ વંચ નહીં આવે એવી મને ખાતરી। તમારા સહિત 10 વ્યક્તિઓને જે નોટિસ પણ અપાઈ છે, એનો કોઈ જવાબ તલબ થયો છે? એ બધું ચાલ્યા કરે, પણ તે છતાં આજે અમને ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટાયેલા જાહેર કર્યા છે, ત્યારે તમામ દૂધ ઉત્પાદકોનો, સરકારના સહકાર વિભાગનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો દિલના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું। દિનુ મામા છે તો સાથે અહીંયા જીબી સોલંકી પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું। જીબી, કઈ રીતે વહીવટ આગળ લઈ જશો? વહીવટ કઈ રીતે આગળ લઈ જશો? બસ 2012થી બરોડા ડેરીના ઉપપ્રમુખની જવાબદારી અવારનવાર મને સોંપવામાં આવી છે અને મારી જવાબદારી મેં યથાયોગ્ય રીતે નિભાવવા માટે સતત 2012થી પ્રયત્નશીલ રહ્યો છું અને આવનારા સમયમાં એ જ રીતે કામ કરતો રહીશ। 1400 કરોડનો ખૂબ મોટો વહીવટ છે, તમારી પર ફરી એકવાર વિશ્વાસ મુકાયો છે, આગળ કઈ રીતે તેને લઈ જશો? 1400 કરોડનો જે વહીવટ છે, એ વહીવટમાં 1100 કરોડ રૂપિયા તો સીધા દૂધના છે, જમા ઉધાર, એટલે કુલ મળી અને આમ બરોડા ડેરીમાં 300-350 કરોડ રૂપિયા બાકીના બાબતો માટે રહે છે। એટલે દરેક ડેરીની આ સ્થિતિ છે। લગભગ 80-85% જે કંઈક આવક થાય છે દૂધ ઉત્પાદકોને પરત જાય છે અને દરેક દૂધ સંઘ 15-20% નો જે બાકીનો ભાગ છે એમાંથી જ દરેક ડેરીઓનું સંચાલન કરે છે। વર્ષોથી અમે કરતા આવ્યા છે, એ પ્રમાણે આગળ પણ કામ કરીશું। છેલ્લો સવાલ, જે 10 તમારા સહિત પ્રમુખ ઉપપ્રમુખ 10 ને જે રજિસ્ટ્રારની નોટિસ છે, કઈ રીતે તેને હવે જવાબ તલબ થશે? શું કહેશો? ભાઈ, હવે જાહેર જીવનમાં કામ કરે એની ભૂલ થાય અને માણસ માત્ર ભૂલને પાત્ર, પણ હું તો નોટિસ આપનારને પણ એવું કહીશ કે અમને 10 ને નોટિસ આપી છે તો 10 તરફથી હું જવાબ આપું છું કે हमें गुनहगार साबित करने की जहमत मत उठा, हमें गुनहगार साबित करने की जहमत मत उठा, बस इतना बता दे हमें क्या क्या कबूल करना है। જવાબ તો આપવો પડશે રજિસ્ટ્રારને। સમયે સમયે જે માંગણીઓ થશે એના જવાબો આપતા રહીશું, અગાઉ પણ આપેલા છે, આપતા રહીશું। આ તો બધો અમારા વહીવટી પ્રક્રિયાનો ભાગ છે। જે શાયરી સાથે જવાબ આપ્યો છે, જવાબ આપવાના છે પ્રમુખ ઉપપ્રમુખ સહિત 10 ને જે નોટિસ ફટકારવામાં આવી છે, રજિસ્ટ્રારને જવાબ તલબ કરશે, પરંતુ તેમની પર અત્યારે વિશ્વાસ મુકાયો છે। બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનુ મામા રિપીટ થયા છે, તો સાથે ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીની વરણી થઈ છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।